સમા વિસ્તારમાં ગંભીર અકસ્માત. પૂનમનગર પાસે ડ્રાઈવરને ઝોકો આવી જતા ખાનગી કંપનીની બસ શિવ મંદિરમાં ઘૂસી ગઈ. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા પૂનમનગર નજીક આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ખાનગી કંપનીની બસના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા બસ માર્ગની બાજુમાં આવેલા એક શિવ મંદિર સાથે ધડાકાભેર અથડાઈ હતી. વહેલી સવારના સમયે બનેલી આકસ્મિક ઘટનાથી આસપાસના રહીશોમાં ભારે દોડધામ અને ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી વિગતો અનુસાર ખાનગી બસના ડ્રાઈવરને અચાનક ઝોકો આવી જતા દુર્ઘટના ઘટી હતી. બેકાબુ બસ સીધી જ શિવ મંદિરના પરિસરમાં ઘૂસી ગઈ હતી અને મંદિરના શેડ સાથે ટકરાઈ હતી, જેના પરિણામે સમગ્ર શેડ તૂટીને નીચે ખાબક્યો હતો. અકસ્માત સમયે મંદિરમાં કેટલાક શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરી રહ્યા હતા, જેથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત. જોકે અત્યંત સદનસીબે આ ભયાવહ દુર્ઘટનામાં કોઈ પણ શ્રદ્ધાળુ કે અન્ય કોઈ વ્યક્તિને ગંભીર ઇજા કે જાનહાનિ પહોંચી ન હતી. અકસ્માતના પ્રચંડ અવાજને પગલે આસપાસના સ્થાનિકો નાગરિકો તુરંત જ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જાગૃત નાગરિકો દ્વારા સત્વરે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બસનો કબજો મેળવી ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારવા અંગેનો વધુ ગુનો નોંધીને કાર્યદર્શન અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ વહેલી સવારે દોડતા ઔદ્યોગિક વાહનોના ચાલકોની માર્ગ સુરક્ષા અને બેદરકારી અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી છે. પૂનમનગર 4 રસ્તા મારા મત વિસ્તારની અંદર આજે સવારે 7 વાગ્યાની આજુબાજુમાં એપોલો કંપનીની બસ જે ત્યાંના એમ્પ્લોઈઝને લઈને જતી હતી, એ બસ ડ્રાઈવરને ઝોકો આવી જવાથી 8 મીટરના રોડ વચ્ચે એક મંદિર હતો, એ મંદિરના બસે ટક્કર મારેલી. તો આજે લોકો ભેગા થયા અને પોલીસને અત્યારે હાલ જ જાણ કરેલી છે ને બસના માલિક બી આવે છે ને ડ્રાઈવરને એવું કહેવું છે કે મને રાત્રે ઝોકો આવી ગયો સવારે વહેલા, એટલા માટે એને ગાડી ઠોકી છે. આના મંદિરમાં એક બેન પૂજા કરતા હતા, પણ ભગવાનની મહેરબાની કે એ બચી ગયા, કારણ શેર છે એ દિવાલ ઉપર ટકી ગયો એના લીધે. ને બીજા બી આજે તો 11 છે, તો ભગવાનની મહેરબાની કે કોઈ અંદર હતું નહીં, નકર જાનહાનિ મોટી થતી.